કેશોદના આજાબ ગામે ડેન્ગ્યુએ દેખા દીધી હતી। 2 કેસ નોંધાયા છે। કેશોદ તાલુકાના આજાબ ગામમાં ચોમાસામાં ભારે વરસાદ પડવાથી ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાઈ જતા માખી મચ્છરનો ઉપદ્રવ વધી જવાથી રોગચાળો ફેલાવાની દહેશત હતી। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી હાથ ધરવામાં ન આવતા અંતે ડેન્ગ્યુની બીમારી ફેલાય છે। કેશોદના આજાબના શેરી રસ્તાઓ પર કાદવ કીચડ અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાતા સફાઈ અને દવા છંટકાવ ઉપરાંત પીવાના પાણીનું ક્લોરિનેશન કેવી આવશ્યક કાર્યવાહી કરવામાં ન આવતા આજાબ ગામના મુખ્ય માર્ગો પર ગંધાતા પાણી અને મસ્ત મોટા કીચડ સાથેના ખાડાઓ ભરેલા હોય ઉપરાંત જાહેર માર્ગો પર જાહેરમાં ખુલ્લી જગ્યામાં પશુઓ બાંધવામાં આવ્યા હોવાથી પાણીજન્ય જંતુઓ ઉત્પન્ન થતા અનેક વિસ્તારોમાં તાવ, શરદી, ઉધરસ, મેલેરિયા તથા ડેન્ગ્યુ જેવા રોગોનો કેસ નોંધાવવામાં આવી રહ્યા છે। લોકોમાં વહીવટી તંત્ર સામે રોષ જોવા મળ્યો છે। જોકે અજાબ ગામની આસપાસના ગામોમાં રાણીંગપરાના 8 દર્દીઓ પણ અજાબ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર થોડા દિવસ પહેલા સારવાર અર્થે આવ્યા હતા એવું જાણવા મળ્યું હતું। આ ભયંકર બીમારીને આરોગ્ય વિભાગ દ્વારા કાબૂમાં લેવા માટે સફાઈ, સ્વચ્છતા અને ફોગિંગની કામગીરી હાથ ધરવામાં આવે। દરેક જગ્યાએ યોગ્ય તપાસ કરી ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે અને ગામના રસ્તાઓ અને શાળાઓ તેમજ DDTનો છંટકાવ કરી ગામના પીવાના પાણીના વિતરણ કરવામાં આવેલ સંપ તેમજ કુવા, બોર અને બ્લીચિંગ કરીને વિતરણ થાય તેવી દર્દીઓના સગા સ્નેહીઓ અને ગામ લોકોની માંગણી છે। ત્યારે જવાબદાર તંત્ર દ્વારા રોગચાળો વિકરાળ સ્વરૂપે ધારણ કરતે તે પહેલા કામગીરી હાથ ધરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં ગંભીર પરિસ્થિતિ સર્જાય તો નવાઈ નહીં લાગે। જે કે સિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। મારું નામ નરસિંહ પ્રેમજી સગાડકા, ગામ અજાબ, તાલુકો કેશોદ, જિલ્લો જુનાગઢ। આ મારા ઘરનાને અહીંયા ડેન્ગ્યુ થઈ ગયો। કાલે અમે ગત તારીખ 9/8 ના રોજ સરકારી દવાખાને સારવાર લીધે ડેન્ગ્યુની પૂરેપૂરી અસર છે અને હાલ અટાણે પણ અમે આગળ કેશોદ ત્યાં અજાબ દવાખાને સરકારી દવાખાને જવાના છે, સારવાર લેવાની છે, બાટલો ચડાવવાનો છે। અને આ મારા પાછળના જે ભાગમાં જ્યાં ગંદકી છે આ બધી આમથી આ આગળથી બીજા પાણી નાખ્યું છે અને અમુક આ ટાઈસના પેરાઈ નાખવાના ટાઈ નાખાય નથી અને જે બાજુ જ્યાં નાખવાનું હતું ત્યાં નથી નાખ્યું, આમ આગળ પાછળ નાખીને બધે અહીંયા મારા ઘર પાસે જ ખાડો છે। મેઇન ગંદકી અહીંયા છે। અહીંયા જો થોડીક સાફ સફાઈ થઈ જાય તો આનો કોઈ પ્રશ્ન સોલ્વ થાય એમ છે। પાછળના ભાગમાં બ્લોક તો દેખાય છે? પાછળના ભાગમાં બ્લોક છે, બ્લોક હતા એ કાઢી નાખ્યા, વરદી પેલા નાખ્યા હતા ને પછી આ બીજા પાછા કાઢીને પાછો ગાંઠનો અહીંયા ખાડો કર્યો અને આવા બધા પ્રશ્નો છે। એટલે આ મચ્છરનું ઉત્પાદન અહીંયા જ છે વધારે અને અહીંથી જ આ ગંદકી બધી લાગુ પડી ગઈ છે। મારા ઘરે આવ્યા હતા કંઈક સરકારી માણસો એને કંઈક માછલી નાખીને એવું બધું કંઈક સાફસૂફ કર્યું છે ને આજે અમે હજી આગળ સરકારી દવાખાને સારવાર લેવા જવાના થઈએ। પાવડર ને કોઈ છંટકાવ કરેલો કે કોઈ છંટકાવ નથી અને જે કાંઈ સરકારની ધારાધોરણમાં જે કંઈ થતું હોય એ કરવા અમારી માંગ છે।